अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH માર્બલ ઉદ્યોગની કરીશું। આરસ પથ્થરના નામે ઓળખાતો માર્બલ ગુજરાતમાં એકમાત્ર અંબાજી પંથકના પેટાળમાંથી મળી આવે છે, જેની 40 ઉપરાંત માઇન્સ તેમજ માર્બલના પાટિયા વેચતા 100થી વધારે ટ્રેડિંગ સેન્ટરો આવેલા છે। આ માર્બલ ઉદ્યોગ હાલ ભારે મંદીમાં સપડાયેલો હોવાથી આગામી બજેટને લઈ ઉદ્યોગકારોને ફરી એકવાર આશા બંધાઈ છે। કેન્દ્ર સરકારે માઇન્સમાંથી નીકળતા બ્લોક પર GST 12% ઘટાડી 5%ની જાહેરાત કરી છે, પરંતુ તેની સમજૂતી ન આપતા 18% GST વસૂલાઈ રહ્યું છે। તેની સીધી અસર ગ્રાહકોને થતા તેઓ સિરામિક ટાઇલ્સો તરફ વળ્યા છે। GST કેન્દ્ર સરકારે બહાર પાડ્યું, એની સમજૂતી કોઈ અહીંયા આપી રહ્યું નથી। માર્બલ રો મટીરિયલ, ગ્રેનાઇટ રો મટીરિયલ ઉપર 5% GST લાગે છે, પણ ત્યારબાદ પ્રોસેસ થયા પછી એના ઉપર સીધી 18% GST લગાડે છે। એટલે એના કારણે માર્બલ ઉદ્યોગ મૃતપાય થઈ ગયો છે। કોઈ પાર્ટી, વેપારી કે કન્ઝ્યુમર લેવા આવતા જ નથી, તો વેપાર કેવી રીતે કરવો? એના કારણે રોજગારીને પણ ફટકો પડ્યો છે, રોજગારી પણ ઓછી થઈ ગઈ છે। दूसरे प्रोडक्ट से, सिरामिक से और ग्रेनाइट से इसको कंपटीशन करना पड़ रहा है। महंगा भी पड़ रहा है कस्टमर को, और दूसरे प्रोडक्ट की तरफ, सिरामिक की तरफ सब डाइवर्ट हो रहे हैं, और दूसरा जो कुछ कॉमर्शियल यूज होता था वो भी अभी ग्रेनाइट की तरफ शिफ्ट हो रहे हैं। તો માર્બલ ઉદ્યોગને GSTની સાથે રોયલ્ટીને લઈને પણ મોટો ફટકો પડી રહ્યો છે, ત્યારે વેપારીઓએ રોયલ્ટીનો દર અગાઉ હતો તેટલો જ રાખવાની માંગ કરી। વેપારીઓની વધુ એક માંગ છે કે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું પડી રહ્યું હોવાથી માઇન્સ તરફ જતા કાચા માર્ગો પણ પાકા બને। गुजरात में ऐसा एरिया है जहाँ पे मार्बल उपलब्ध है, और छोटी छोटी माइंस हैं यहाँ पे हैं। उनके उसके लिए अगर रॉयल्टी कम की जाती है तो इस उद्योग को बहुत प्रोत्साहन मिलेगा। दूसरा जो है, हमारे को रास्ते वगैरह की और की ट्राइबल एरिया होने के कारण से रास्ते की बड़ी दिक्कत होती है, ट्रक वगैरह आने में, ट्रांसपोर्टेशन में दिक्कत रहती है। માંથી નીકળતા માર્બલની ડિટર્જન્ટ પાવડર, ટેલ્કમ પાવડર તેમજ ટૂથપેસ્ટ જેવી કંપનીઓમાં પણ ડિમાન્ડ વધુ રહે છે। ગુણવત્તાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ અંબાજી પંથકનો માર્બલ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે માર્બલ ઉદ્યોગકારોની આગામી બજેટને લઈને અપેક્ષા છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર અંબાજીના માર્બલ ઉદ્યોગને વિશેષ દરજ્જો આપી અંબાજી GIDCને વધુ વિકસિત કરે, તેમજ બજેટમાં GST અને રોયલ્ટીમાં રાહત આપે। MDH चना मसाला। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH